સ્વાગત છે ફરીકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમરીશની અંદર. આજના વિડીયોની અંદર વાત કરીએ ખેડૂતો માટે સરસ મજાની મોટર ખરીદવા માટે સરકાર છે સબસિડી આપે છે, જેની અંદર ઇલેક્ટ્રિકલ મોટર છે, સબમર્સિબલ પંપ છે કે ડીઝલ મશીન છે. મિત્રો વિશેષ સરકાર છે 33,525 રૂપિયા જેટલી સબસિડી છે આપે છે. વિગતવાર યોજનાની માહિતી મેળવીએ. ખાસ આ વિડીયો તમારા ખેડૂત મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં. ખેડૂતો માટે એક સરસ મજાની યોજના એટલે કે પંપ સેટ ખરીદવા માટે સરકાર છે સહાય આપે છે. હાલની અંદર આ યોજના છે આ ખેડૂત પોર્ટલ પર ખેતીવાડી યોજનાની અંદર આ ફોર્મ છે શરૂ થઈ ગયા છે. મિત્રો જો તમારે ડીઝલ, ઇલેક્ટ્રિકલ કે સબમર્સિબલ પંપ સેટ ખરીદવું હોય તો સરકાર છે વિશેષ સબસિડી આપતી હોય છે, જેની અંદર મિત્રો તમે 10 HP સુધીના પંપ સેટ છે ખરીદી કરી. ડીઝલ હોય, ઇલેક્ટ્રિકલ હોય કે સબમર્સિબલ પંપ 10 HP સુધી. હવે તમારે ઇલેક્ટ્રિકલ મોટર ખરીદવી હોય ને સામાન્ય ખેડૂત હો, તમારે 3 HP સુધીની મોટર કે 3 હોર્સ પાવરની તમારે ડેટકો મોટર ખરીદવી હોય, બરાબર, તો તમને કુલ ખર્ચના 75%, મહત્તમ રૂપિયા 8,600ની સહાય મળે. 5 HP ની ખરીદવી હોય તો 75%, એટલે 9,750 રૂપિયા, બરાબર ને. 7.5ની તમારે ખરીદવી હોય તો 12,900 રૂપિયા. આ ડેટકો મોટર આવે છે મિત્રો કૂવાની અંદર જે પાણીની મોટર, બરાબર, એના માટે. હવે આપણે સબમર્સિબલ પંપ એટલે જે કહેવાય ને કે બોરની મોટરની વાત કરીએ, 3 HP ની ખરીદવી હોય તો 15,750, બરાબર. 5 HP ની ખરીદવી હોય તો 22,350 રૂપિયા. 7.5ની ખરીદવી હોય, બરાબર, તો તમને 27,975 અને 10 HP ની ખરીદવી હોય તો 33,525 રૂપિયા. આ તમને સબસિડી છે મિત્રો કુલ ખર્ચના 75% અથવા જે બેમાંથી ઓછું હોય એ તમને મળે. હવે તમારે જે કહેવાય ને કે રેકડી કે મશીન ખરીદવું હોય, ઓઇલ એન્જિન છે, બરાબર, એમાં 3 થી 3.5 તમારે ખરીદવું હોય મશીન તો તમને 8,700ની સહાય મળે. 5નું મશીન ખરીદવું હોય તો 12,000 રૂપિયા. 7.5 થી 8નું ખરીદવું હોય તો 13,500 અને 10નું ખરીદવું હોય તો તમને 13,875 રૂપિયા સહાય મળવા પાત્ર થશે. મિત્રો આ મશીન માટેની થઈ. આ ખેડૂતની પોર્ટલ ઉપર ફોર્મ શરૂ છે મિત્રો. 16/2/2025 છે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે. વહેલા તે પહેલાના ધોરણે રહેશે અને જ્યાંની ખરીદી છે અધિકૃત વિક્રેતા હોય એના પાસેથી તમારે ખરીદી કરવાની થશે. મિત્રો આ ખેડૂત પોર્ટલ છે, આ વેબસાઇટ છે, એના પરથી તમારે ફોર્મ ભરવાનું રહેશે અને ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.